ગુરુના ત્રીજા ભાવની અંદર વિશ્વના તમામ જીવોના કલ્યાણની ભાવના સાથે તીર્થંકર નામકરણ નિકાસિત કરી અને અંતિમ ભાવની અંદર એ તીર્થંકર નામકરણ ઉદ્દેશની સાથે પરમાત્માએ એનું શાસનની સ્થાપના કરી. આપણે શાસ્ત્રની અંદર પરમાત્માના પૂર્વ ભવનું વર્ણન આવે સમકિત ગોઠાણે પરિણામે જ્યારે ભગવાન તીર્થંકર નામકરણ નિકાસિત થયું એ વખતની અવસ્થાનું વર્ણન કરતા આપણે બોલીએ સવી જીવ કરું શાસન. તો ભગવાને સવી જીવ કરું શાસન રસની ભાવના જે કરી એનાથી ભગવાનને તીર્થંકર નામકરણનો બંધ. બરાબર, આમાં તો કોઈ પ્રશ્ન નથી ને. સવી જીવ કરું શાસન રસની ઉત્કટ ભાવના એ પ્રભુને તીર્થંકર નામકરણનો બંધ કરાવ્યો. પણ સવી જીવ કરું શાસન રસની ભાવનાની પાછળની ભાવના કઈ? સવી જીવ કરું શાસન રસી એટલે શું? જગતના બધા જીવોને ભગવાનના શાસનનો રસ પ્રાપ્ત થાય. જગતના બધા જીવો પરમાત્માની આજ્ઞા પાળનારા બને નહીં, જગતના બધા જીવોને પરમાત્માની આજ્ઞા ગમનારી બને. જગતના બધા જીવો પરમાત્માની આજ્ઞામય બને. આ ભાવના ક્યારે જાગે? ગુરુ મહારાજે કદાચ શરૂઆતના પ્રવચનોમાં એકાદ વખત કીધેલું કે તમને બીજા માટે પ્રેમ છે કે મૈત્રી છે તો જ તમે એનું ભલું વિચારી શકો. તમને જેના માટે પોતાનાપણાનો ભાવ હોય એના માટે સારું થાય તો તમે રાજી થાવ અથવા તો એના માટે સારું કરવા તમે ઉલ્લસિત બનો. પણ જ્યાં સુધી આપણને બીજા માટે લાગણી નથી, આપણને બીજા માટે પ્રેમ નથી, આપણને બીજા માટે પોતાનાપણાનો ભાવ નથી, ત્યાં સુધી આપણે બીજાનું ભલું કરવા કે બીજાનું સારું કરવા મથતા. બરાબર કે નહીં? પરમાત્માએ આ જગતના તમામ જીવો માટે સૌથી પહેલો મહત્વનો ભાવ કર્યો. જગતના બધા જીવોને ભગવાને પોતાના. જગતના બધા જીવોને ભગવાને પોતાના માન્યા. જગતના બધા જીવોને પરમાત્માએ પોતાના હૃદયમાં સ્થાન આપ્યું. જગતના બધા જીવો સાથે પરમાત્માએ મૈત્રી કરી. કેટલા જીવો સાથે? દરેક જીવો સાથે. એ મનુષ્ય હોય તો પણ ભગવાનના, એ દુરાચારી હોય તો પણ, એ સદાચારી હોય તો ભગવાનના, દુરાચારી હોય તો પણ, મિત્ર હોય તો ભગવાનનો, શત્રુ હોય તો, સજ્જન હોય તો ભગવાનનો, દુર્જન હોય તો પણ ભગવાને શું કીધું? આપણ એને પણ ભગવાને પોતાના હૃદયમાંથી બાકાત કર્યા નથી. આગળ વધીને દેવલોકની દુનિયામાં કોનો જન્મ થાય? દેવલોકની દુનિયામાં જન્મ કોનો થાય? જેણે પૂર્વભાવની અંદર ધર્મ આરાધના કરી હોય, જેણે પૂર્વભાવની અંદર સારા કામો કર્યા હોય, જેણે પૂર્વભાવની અંદર સજ્જનતા દાખવી હોય, એ દેવલોકમાં જન્મે. બરાબર ને? અને જેણે પૂર્વભાવની અંદર ખરાબ કામ કર્યા હોય, જેણે પૂર્વભાવની અંદર દુર્જનતા કરી હોય, જેણે પૂર્વભાવની અંદર પાપ કરવામાં કાંઈ બાકી ના રાખી હોય, એવા લોકોનો જન્મ ક્યાં થાય? નરકમાં. એ બધા જીવોનો મોટા ભાગે જન્મ થાય નરકમાં. તો ભગવાનના હૃદયમાં દેવો હતા કે નરકો પણ હતા? એટલે ઇઝ ઇક્વલ ટુ સજ્જનો પણ ભગવાનના હૃદયમાં અને દુર્જનો પણ ભગવાનના હૃદયમાં. ભાગ્યશાળી. ચલો, હૃદયમાં હતા ત્યાં સુધી વાંધો નહીં, પણ બંનેને પ્રેમ ભગવાનનો સરખો હતો કે ઓછો હતો? હા, જેટલો પ્રેમ સજ્જન માટે એટલો પ્રેમ ગુરુદેવ તો આગળ વધીને કે ભાગ્યશાળી ઘરમાં કોઈ માને બે દીકરા છે. પહેલો દીકરો છે પગભર છે, જન્મતાથી તેના શરીરમાં કોઈ ખોડ ખાપણ નથી, મનથી પણ સ્વસ્થ છે અને પોતાનું જીવન જીવી રહ્યો છે. એ દીકરો 15-20 વર્ષનો થાય અને સાથે એનો નાનો ભાઈ, એને બચપણથી અમુક પ્રકારની ખોડ છે, માઇન્ડ થોડું ડલ છે. હવે 15-20 વર્ષનો એ પણ થાય. બંને દીકરા લગભગ 15-20 વર્ષની આસપાસના છે. હવે જે પગભર છે, જે પોતાનું જીવન જાતે જીવી શકે તેમ છે, એના માટે માને દુઃખ વધારે થાય,
એના માટે માં વધારે કાળજી લે કે જે વ્યક્તિ કે જે દીકરો પોતાનું જીવન પોતાની જાતે જીવવા માટે અસમર્થ છે, જે દીકરો પોતાના પગ ઉપર પોતાનું જીવન ટકાવી શકે તેમ નથી, એ દીકરાને જોઈને માને લાગણી વધારે થાય, એ દીકરાની કાળજી વધારે થાય. કોની કાળજી વધારે કરવી પડે? કોને જોઈને મારા હૃદયમાં વધારે કરુણા જાગે? બોલો ને. કોને જોઈને? તો ભગવાન જાણે છે આ જગતમાં જેટલા સજ્જનો છે ને, જેટલા સજ્જનો છે એ બધા તો પગભર દીકરા જેવા છે. એ પોતાનું જીવન કે પોતાના સત્કાલે પોતાની જાતે જીવી શકશે અને પોતે પુણ્ય ઉપાર્જન કરીને પોતાનું જીવન કે પોતાનો આગળનો ભાવ ટૂંકાઈ શકશે. પણ જે દુર્જન છે, જે વિચારા એને સજ્જનતા પ્રાપ્ત નથી થઈ, જે દુરાચારી છે, જેને સાચો માર્ગ હજી હૃદયમાં પ્રગટ્યો નથી, એ વિચારાનું શું થશે? કૃપા પરા દેવીજને કૃપા મંથર તારે સાંભળીએ છીએ ને, સંગમને જોઈને ભગવાનને વધારે દયા આવી હતી કે ગૌતમ સ્વામીને જોઈને? સંગમને. ગૌતમ સ્વામીને જોઈને વધારે દયા આવી કે સંગમને જોઈને? આપણને કોને જોઈને વધારે દયા આવે? આપણને કોને જોઈને વધારે દયા આવે? સજ્જનને જોઈને કે દુર્જનને જોઈને? સજ્જન. દુર્જનને જોઈને દયા આવે કે દુર્જનને જોઈને તિરસ્કાર? તિરસ્કાર. દુર્જનને જોઈને દયા આવે કે દુર્જનને જોઈને તિરસ્કાર થાય? ભાગ્યશાળી આપણા અને ભગવાનમાં ફરક શું છે એ સમજવાનો છે, અને આપણે ભગવાન બનવાનું છે. બરાબર ને? આપણે ભગવાન બનવા માટે અહીં આવીએ છીએ. આપણે ભગવાન બનવાનો રસ્તો સમજી અને એ માર્ગે ચાલવા માટે અહીં આવીએ છીએ. આપણે પણ એક દિવસ ભગવાન બનવાનું છે. ત્યારે ભગવાન અને આપણામાં ફરક શું છે? સજ્જનને જોઈને અંદર ખુશી થવી, સજ્જનને જોઈને અંદર ખુશી થવી એના કરતા વધારે જરૂરી વાત એ છે દુર્જનને જોઈને અંદર દયા હોવી. દુરાચારીને જોઈને કેટલું સમજાવવા છતાં સીધો નહીં થનાર એવા વ્યક્તિને જોઈને હૃદયમાં દયા થાય તો મનાય કે આપણે પણ આપણા પર હૃદયમાં એનું સ્થાન છે. નહીતર જો એને જોઈને ઘૃણા થાય, એને જોઈને આ નાલાયક જેવો છે, આનામાં તો કંઈ છે જ નહીં, વગેરે 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 શબ્દો જ્યારે આપણા મનમાંથી કે આપણા મુખમાંથી નીકળતા હોય એનો મતલબ શું? એ વ્યક્તિ માટે હજી આપણને પ્રેમ નથી, એ વ્યક્તિ હજી આપણા હૃદયમાં નથી, એ વ્યક્તિ હજી આપણા હૃદયની. બરાબર ને પુણ્યશાળીઓ? તો વાત એ છે કે ભગવાને સજ્જનને તો પોતાના હૃદયમાં સ્થાન આપ્યું, દુર્જનને પણ પોતાના હૃદયમાં. આગળ વધીને પરમાત્માએ વિકસિત ચૈતન્યવાળા પંચેન્દ્રિય જીવોને તો પોતાના હૃદયમાં સ્થાન આપ્યું હતું, પણ અવિકસિત ચૈતન્યવાળા જે ઇન્દ્રિય જીવો છે, જે હજી ક્યારે અવ્યવહાર રાશિમાંથી કે નિરોધમાંથી બહાર આવ્યા નથી, એવા જીવોના માટે પણ પરમાત્માએ ભાવના કરી હતી કે આમને પણ જો મારું ચાલે તો આ બધાને તારીને પછી હું મોક્ષે, આ બધાને તારીને પછી હું મોક્ષે જાઉં, આવી ઉત્કટ ભાવનાએ પ્રભુને તીર્થંકર નામકરણ આપ્યું. એની પહેલાની શરત છે બધા જીવો પોતાના હૃદયમાં હોવા. એની પહેલાની શરત છે બધાના જીવો પોતાના હૃદયમાં હોવા. સવી જીવ કરું શાસન રસીની ભાવના તો બહુ ઉપરની વાત છે. એની પહેલા સવી જીવ સાથેની મૈત્રી આવશ્યક છે, અને જ્યારે મૈત્રી થાય એના પછી શાસનનો રસ પ્રગટાવવાની ભાવના થાય. બધા જીવો સાથે, જગતના બધા જીવો સાથે મૈત્રી કોણ કરી શકે? 14 ગુણસ્થાનકની વાત કરીએ ને, 14 ગુણસ્થાનકની જો વાત કરીએ તો જગતના બધા જીવો સાથે જેને મૈત્રી નથી, જગતના બધા જીવો સાથે જેને મૈત્રી નથી, જગતના બધા જીવોમાં જીવત્વના દર્શન જેને થતા નથી, ભગવાન કહે છે હજી એનો વાસ્તવિક રીતે જીન શાસનમાં પ્રવેશ થયો. જેને જગતના બધા જીવો સાથે મૈત્રી હોય, એને કોઈને જોઈને દ્વેષ થાય, એને કોઈને જોઈને નફરત થાય, એને કોઈને જોઈને તિરસ્કાર જાગે, અને જેને તિરસ્કાર જાગે, જેને નફરત થાય, જેને અરુચિ થાય, એ વ્યક્તિ ના હૃદયમાં જગતના બધા જીવો સાથે મૈત્રી છે એવું કહેવાય? હા, એવું કહેવાય. અને જો ના કહેવાય તો હકીકતમાં આપણો ભગવાનના શાસનમાં પ્રવેશ થયો છે ખરો? પ્રશ્ન છે.
પ્રશ્ન છે પુણ્યશાળીઓ, આ વિઝન બહુ સ્પષ્ટ કરવાના છે, બહુ સ્પષ્ટ કરવા જેવા છે કે આ જગતના બધા જીવો સત્વલોહ અધિષ્ઠાનથી સ્થમાં દેવદાન 14મી ગાથામાં દેવદાન નિત્યચંદ સૂર્ય એમાં છેલ્લી લાઈનમાં સત્વલોહ ભાવ્યત્વ ભાવ પરમાત્માના વિશેષણો છે. આ દેવદાન ઇન્દ્રચંદ્ર સૂર્ય આ બધા ભગવાનના વિશેષણો, પરમાત્માના એક વિશેષણો અને છેલ્લે આ વિશેષણ મૂક્યું છે સત્વલોહ ભાવ્યત્વ ભાવ. જગતના બધા જીવો સાથે પરમાત્માએ આત્મૌપમ્ય ભાવ સેવે. આત્મૌપમ્ય ભાવ એટલે થોડો અઘરો શબ્દ પડે, થોડું ખોલીને વાત કરીએ. આત્મૌપમ્ય ભાવ સંસ્કૃત શબ્દ છે. આત્મૌપમ્ય ભાવ એટલે જગતના બધા જીવો ભગવાનને પોતાના જેવા લાગે. જગતના બધા જીવો ભગવાનને પોતાના જેવા લાગતા હતા. બોલો આપણને પોતાના જેવું કોણ લાગે? જે મને ગમે એ એને ગમે, જે મને ના ગમે એ એને પણ ના ગમે. મારી સાથે જે કોઈ જેવો વ્યવહાર કરે અને મને રાજીપો થાય તો એની સાથે પણ કોઈ એવો વ્યવહાર કરે તો એને રાજીપો થાય. મારી સાથે કોઈ એવો વ્યવહાર કરે અને મને નારાજગી થાય તો એની સાથે પણ જો એવો કોઈ વ્યવહાર કરે તો એને પણ નારાજગી થાય. એટલે પોતાના સુખરૂપ એ બીજાના સુખરૂપ બની જાય, બીજાના સુખરૂપ કે પોતાના સુખરૂપ બની જાય. કોને? સંવેગ દ્રષ્ટિ આત્મા. ચોથા ગુણટાણે વાસ્તવિક રીતે જેનો પરમાત્માના શાસનમાં પ્રવેશ થયો છે એને જગતના બધા જીવોના સુખ દુઃખ પોતાના. એટલે ભગવાનનું વિશેષણ છે સબ્બલોહ ભાવ્યત્વ ભાવ. જગતના બધા જીવો સાથે આત્મૌપમ્ય ભાવ સેવે. આપણે કોના દુખે દુખી થઈએ? આપણે કોના દુખે દુખી થઈએ? પોતાના. માત્ર પોતાના, માત્ર પોતાના, પરિવારના પણ નહીં. અત્યારે પરિસ્થિતિ શું છે એની વાત છે. અત્યારે પરિસ્થિતિ શું છે ભાગ્યશાળી? આપણે કોના દુખે દુખી અને કોના સુખે સુખી? લગભગ આપણી હાલત એ છે બાજુવાળાને કંઈ થયું તો મારે શું, બાજુવાળાને કંઈ થયું તો મારે શું, બાજુવાળો શું કરે છે એટલે મારે શું. આગળ વધીને મારા સ્વાર્થ માટે, મારી ખુશી માટે, મને આનંદ રહે એના માટે બીજાને દુઃખ આપવું પડે તો પણ આપણી આપવાની. કોણ બીજાને દુઃખ આપી શકે? કોણ બીજાને દુઃખ આપી શકે? જેના કેન્દ્રમાં જીવ પોતે હોય. હું મારા કેન્દ્રમાં, બાકી બધાનું જે થવું હોય તે થાય. એ બીજાને દુઃખ આપી શકે. પોતાના સુખ માટે બીજાને દુઃખી કરવાનું મન કોને થાય? અને જેને પોતાના સુખ માટે બીજાને દુઃખી કરવાનું મન થતું હોય અથવા દુઃખી કરતા હોય એને કેવું? એને જૈન કહેવાય? એને ભગવાનના શાસનમાં પ્રવેશ થયો કહેવાય? પ્રશ્ન છે પુણ્યશાળીઓ કે સબ્બલોહ ભગવાન જગતના બધા જીવોને પોતાના જેવા માનતા હતા. તો મારી સાથે કોઈ અન્યાય કરે તો મને ના ગમે, તો કોઈની સાથે હું અન્યાય કરું એને ગમે. અને એ પણ મારા જેવો જ છે. હું જેમ જીવ છું, મને જેમ સંવેદના છે, મને જેમ સુખ દુઃખની લાગણીઓનો અનુભવ થાય છે એમ એ પણ જીવ છે. એના પર પણ સંવેદના છે, એને પણ સુખ દુઃખની લાગણીઓનો અનુભવ થાય છે. એની પણ સાથે કોઈ સારો વ્યવહાર કરે તો એને ગમે, એની સાથે પણ કોઈ સારો વ્યવહાર ના કરે તો એને ના ગમે. વગેરે 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 જે આપણી ભાવનાઓ છે, જે આપણા મનમાં ઉત્પન્ન થાય છે એ જ વસ્તુ સામેવાળામાં પણ છે. આ જે જોઈ શકે એ જગતના બધા જીવો સાથે મૈત્રી કરી શકે. અને જે જગતના બધા જીવો સાથે મૈત્રી કરી શકે એ જ વાસ્તવિક રીતે ભગવાનના શાસનમાં પ્રવેશ પામે છે. ભાગ્યશાળી સામેવાળા જીવમાં આપણને શું દેખાય? સામેવાળા જીવમાં આપણને શું દેખાય? જીતુભાઈ દેખાય. સામેવાળો કોણ? જીતુભાઈ, માલોભાઈ, સુરેન્દ્રભાઈ, નાનાભાઈ કોણ? સામેવાળો કોણ? ફલાણો 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 કોણ દેખાય? બોલો ને, એવું દેખાય ને કે ભાઈ આ 25 વર્ષથી સંઘમાં સેવા આપે છે.
આટલા વર્ષથી મારી સાથે જોડાયેલા છે, આટલા વર્ષથી અમે એક સંઘમાં સાથે આરાધના કરીએ છીએ, એક જાજમ પર બેસીને અમે આરાધના કરીએ છીએ, પર્યુષણમાં એક ઉપાસના બેસીને પ્રતિક્રમણ કરીએ છીએ, આ બધું જ દેખાય કે બીજું કંઈ દેખાય? આ બધું દેખાય કે એ પણ એક જીવ છે, આવું દેખાય। સમ્યક દ્રષ્ટિ આત્મા છે, સમ્યક દ્રષ્ટિ આત્મા એ દેખીતી દુનિયામાં બહુ ઝાઝો અટવાતો નથી, એ દેખીતી દુનિયામાં ઝાઝો અટવાતો નથી, દેખીતી દુનિયાને ચીરી અને અંતર સુધી એની દ્રષ્ટિ પહોંચે છે, પોતાના પણ અંતર સુધી અને સામેવાળાના પણ અંતર સુધી। અત્યારે કેવો છે ભગવાન કેમ દુર્જનને પણ પ્રેમ કરી શકે, ભગવાન દુર્જનને પણ કેમ પ્રેમ કરી શક્યા? એનું મહત્વનું કારણ આ છે, ભગવાનને દુર્જનની દુર્જનતા એ નથી દેખાતી, પણ દુર્જનતામાં પણ રહેલો ભગવાનને સિદ્ધાર્થમાં દેખાતો, એ દુર્જનતાની પાછળ રહેલો ભગવાનને સિદ્ધાર્થમાં દેખાય। દુર્જન તો આજે છે, પણ આવતીકાલે આ પણ સુધરી જવાનો છે, આવતીકાલે આ પણ શુદ્ધ બની જવાનો છે, આવતીકાલે આ પણ ભગવાન બનવાનો છે। આ દર્શન, આ શક્યતા ભગવાનને દેખાતી હતી, માટે ભગવાનને તો ભગવાન દુર્જનને પણ કેમ પ્રેમ કરી શક્યા? તો એનું મહત્વનું કારણ ભગવાનને એની અત્યારની પરિસ્થિતિ નથી દેખાતી, ભગવાનને એની કાયમી પરિસ્થિતિ દેખાતી। જે આત્મા અનાદિકાળથી અનંતકાળ સુધી રહેવાનો છે, એ આત્માના ભગવાન દર્શન થતા હતા, અને માટે દુર્જનતા તો આજે છે અને કાલે આ દુર્જનતા ટકવાની નથી, દુર્જનતા બદલાઈ જવાની છે, અને માટે એ દુર્જનતાને જોઈને દ્વેષ ન થતા એના માટે પણ ભગવાનને પ્રેમ લાગે। જેને જગતના બધા જીવો માટે પ્રેમ ઉભો કરવો હોય, જેને ભગવાન બનવું હોય, એને પણ જગતના બધા જીવોના અત્યારની પરિસ્થિતિમાં અટવાવાની જગ્યાએ એ હકીકતમાં કોણ છે, એ હકીકતમાં કોણ છે, એનું શુદ્ધ સ્વરૂપ શું છે, એના દર્શન જો જગતના બધા જીવોમાં કરતા આવડી જાય ને, તો ઝડપથી જગતના બધા જીવો સાથેની મૈત્રી અને પ્રેમ થઈ શકે, અને એ કરીએ તો જ આપણો જન્મ સફળ। બરાબર છે પુણ્ય સાથે? તો ભગવાન જેવા બનવા માટે જગતના બધા જીવો સાથે મૈત્રી કરવામાં આપણે સફળ બનીએ, એ જ ધન્યવાદ। શ્રાવક ધર્મ માટે એક સૂત્ર છે જેનું નામ છે મનઃજીનાણમ। મનઃજીનાણમ સૂત્રની અંદરમાં બહુ જ સરસ મજાની વાત લખી છે, અને જે ગ્રંથકારશ્રીએ જે ક્રમ મૂકેલો છે એ પણ અદ્ભુત અને અનુપમ છે। બિલ્ડિંગ બનાવવું હોય તો પહેલા ખાડો ખોદવો પડે, પાયો નાખવો પડે, એ જે ક્રમ છે ને, એમ આપણા જીવનનું સરસ મજાનું નિર્માણ જો કરવું છે, આત્માનું કલ્યાણ કંઈક કરવું છે, એના માટે પણ ગ્રંથકારશ્રી બહુ જ સરસ મજાની લાઈન મૂકી, મનઃજીનાણમ। અહીંયા શું લખ્યું ખબર છે જીતુભાઈ? જીનેશ્વર ભગવાનની આજ્ઞાને માનો। હાર્દિકભાઈ ફોકસ અહીંયા કર્યો, ભગવાને છે ને કોઈ પણ જગ્યા ઉપર આમ જોવે ને તો જેટલા પણ તમે ગ્રંથો જો બરાબર સરસ રીતે સાંભળતા હો મનીષભાઈ, તો હરેક જગ્યાએ ભગવાને અને ગ્રંથકારોએ હરેક જગ્યા ઉપર ઉપદેશની ભાષાનો વાક્ય પ્રયોગ કરેલો છે। આમ કરવું જોઈએ, આમ કરવાથી તમારા આત્માનું કલ્યાણ થાય, આવી સરસ મજાની ઢબ
બધું આપણને સ્પીકિંગ કોર્સમાં શીખવાડી પહેલા નંબરમાં ભાઈ. આ ભગવાન છે ને કોઈ પણ ગ્રંથ હોય એની અંદરમાં કે આમ કરવું જોઈએ, આમ કરવાથી તમને આમ ફાયદો થાય, આમ કરવાથી તમારો મોક્ષ નજીક આવે, આમ કરીને વાત છોડી દે. ભગવાન લગભગ મોટે ભાગે પ્રાય કરીને એમ કહેવાય કે આજ્ઞા શબ્દ છે ને બહુ જ અલ્પ માત્રામાં જોવા મળે. એમ અહીંયા આ સૂત્રની અંદરમાં આજ્ઞા શબ્દ મૂકવામાં આવેલો. મનઃ જીનાણમ આણમ, જીનેશ્વર ભગવાનની આજ્ઞાને માનો. અહીંયા આજ્ઞા શા માટે કરી? અહીંયા ઓપ્શન કેમ ના મૂક્યો રાજુભાઈ? ઓપ્શન મૂકવો જોઈએ ને, આજ્ઞા માનવી જોઈએ આવું કીધું કે આજ્ઞા માનો આમ કીધું ભાઈ? આજ્ઞા માનો કીધું. માનો શા માટે? અહીંયા જો હમણાં જ મહારાજે બહુ સરસ મજાની વાત કરી સમ્યક દર્શનની ભૂમિકા માટે શું હોવું જોઈએ એ સરસ મજાનો પ્રશ્ન તમને લોકોને કરાવી. પણ એની સાથે આ સમ્યક દર્શનની ભૂમિકા ત્રીજા નંબરમાં મૂકે છે. પહેલા નંબરમાં આજ્ઞા શબ્દ મૂક્યો. જુઓ ગાથા કોને આવડે છે ભાઈ? મનઃ જીનાણ માણમ શ્રમિકમ પરિહરઃ દરઃ સંબંધમ. અહીંયા દરઃ સંબંધમ ત્રીજા નંબરમાં મૂક્યું. બીજા નંબરમાં મિથ્યાત્વનો પરિહાર કીધો. પહેલા નંબરમાં ભગવાનની આજ્ઞા કીધી. હવે આ ભગવાનની આજ્ઞા માટેની એટલો સરસ મજાનો છે ને, તમારે સમ્યક દર્શનને માનવભાઈ પ્રગટ કરવું હોય તો સમ્યક દર્શનને પ્રગટ કરવા માટે અહીંયા તમારે શું કરવું પડે? તો ભાઈ પહેલા મિથ્યાત્વને હાંગવાનો પરિહાર કરવો પડે. એ મિથ્યાત્વનો પરિહાર શેનાથી થાય? તો અહીંયા ગ્રંથકાર બહુ જ સ્પષ્ટતાપૂર્વક સરસ મજાની વાત કરતો જ નામોલ્લેખ કરી લો કે જીનેશ્વર ભગવાનની આજ્ઞાને માનો, અને જેમ જેમ ભગવાનની આજ્ઞાને માનતા જાઓ તેમ તેમ તમારો મિથ્યાત્વનો પરિહાર થતો જાય અને સમ્યકત્વનો પ્રાદુર્ભાવ થાય. ગુડભાઈ જે વક્ષાની વાત તમને લોકોને હવે ભગવાનની આજ્ઞા કઈ એ વાત કરીએ આપણે ભાઈ કિરણભાઈ. ભગવાનની આજ્ઞા કઈ? કેટલા વર્ષોથી રત્નેશભાઈ અંદરમાં પ્રવચનો સાંભળો છો? ઘણા વર્ષોથી આપણે પ્રવચન સાંભળીએ છે. ભગવાનની આજ્ઞા શબ્દ આજ સુધીમાં કેટલી વાર સાંભળ્યો સુરેન્દ્રભાઈ? ઘણી વાર સાંભળી ચૂક્યા. ભગવાનની આજ્ઞા કઈ? સર્વોત્કૃષ્ટ આજ્ઞા ભગવાનની કઈ? બોલવું પડશે. ના આવડતું તો કઈ મૌન રહેજો. હું તમને લોકોને કહી દઈશ ભાઈ હાર્દિક ભાઈ ને સ્પષ્ટતા અંદરમાંથી થવી જરૂરી છે. માત્ર તમે પ્રવચન સાંભળી લેશો ને એટલા માત્રથી કે આપણા આત્માનું કલ્યાણ નથી થઈ જવાનું અને એટલા માત્રથી રાજી થવા જરૂરી. પણ તમારું આત્મામાં પડેલું જે મિથ્યાત્વનું ઝેર છે એને ઉતાર્યા વગર આત્માનું કલ્યાણ ક્યારે થઈ શકવાનું નથી. અને એ આત્માની અંદરમાં પડેલા મિથ્યાત્વના ઝેરને ઉતારવા માટે ભગવાનની આજ્ઞા માનવી પડે. એના માટે છે ને હમણાં ચૈત્ર મહિનામાં જે શ્રીપાળ મહિનાનો રાસ બંધાતો હોય છે, બેનો માવન જાય આપણે ભાઈઓ તો કોઈ લેવા દેવા જ નથી. શું 15માં રસ્તા ભરેલા છે લક્ષડી. તે વખતે ઉપર છેલ્લી ખાલી નજર નાખતા હતા અને અમુક જે કળીઓ મને જે બહુ જ ગમી, થોડી જુદી તારાવતા ગયા અંદરમાં એને વાગોળતો ગયો, એટલી મજા આવી. એ જ વાત મારે તમારી સામે શેર કરવી છે. એમાં છે ને ભગવાનની આજ્ઞા માટેનો સરસ મજાનો એક ઈશારો કર્યો. આત્મ ભાવે સ્થિર હોજો પર ભાવે મત રાચો રે. હા, આટલી કડી છે ને કે ભગવાનની આજ્ઞાનો લય અંદરમાં બતાવી દીધો. આ કડી તમને કોને યાદ હશે ભાઈ? આ કડીનો પેલા મતલબ સમજી લો કે આત્મ ભાવમાં સ્થિર થવું અને પર ભાવમાં ન જવું, એનું ના એ ભગવાનની આજ્ઞા. યાદ રહેશે ભાઈ બધા? એક વખત બધા બોલશો ભાઈ. આત્મ ભાવમાં સ્થિર થવું અને પર ભાવમાં ન જવું આ ભગવાનની આજ્ઞા. બધા એક વખત સાથે બોલો. આત્મ ભાવમાં સ્થિર થવું, પર ભાવમાં ન જવું એ પ્રભુની આજ્ઞા. હવે આ કડીને છે ને તમારે છે ને વાગોળવાની છે. કોઈ પણ છે ને મોબાઈલની રિંગ પર તમને કેવી રાખો તમે? રત્નેશભાઈ આપણને જે ગમતી હોય ને એવી રિંગ આપણે ટોંગ રાખીએ. હવે સાધક આત્માને કેવી રિંગ ટોંગ ગમે? આ છે ને આવી રિંગ ટોંગ ગોઠવી દેવાની કે આત્મ ભાવે સ્થિર હોજો પર ભાવે મત રાચો રે. આત્મ ભાવે સ્થિર હોજો પર ભાવે મત રાચો રે. સંગીતકાર બધા ભેગા થયા. અક્ષરી બહુ સરસ મજાની વાત છે. આત્મ ભાવમાં સ્થિર થવાનું અને પર ભાવમાં નહીં જવાનું આ ભગવાનની આજ્ઞા. હવે જે ભગવાન જે છે ને આત્મ ભાવમાં સ્થિર થઈ ગયો હોય એને આ સંસારની સાથે કોઈ લેવા દેવા ના હોય. તમારા 24 કલાક જન્મથી માંડીને આજ દિન સુધીની તમારી એક એક પળ શેના માટેની બની રહેલી ભાઈ? આત્મા માટે કે પરભાવ માટે? પરભાવ. હા, આ બંનેમાં સમજણ પડે છે. અક્ષરી હું શું કહેવા માંગુ છું રત્નેશભાઈ?
બહુ જ સ્પષ્ટ વાત છે કે 24 કલાક એક જ તમારો અંદરનો લમણો બનેલો છે, તમને વળગેલો છે કે તમને પર પદાર્થમાંથી સુખ મળશે. આ અંદરમાં જાલિમ સંસ્કાર પડેલા છે. એ સંસ્કારને તોડવા માટે આ મનુષ્ય જન્મ અને એમાંય મહાન એવું આ જીવ શાસન આપણને પ્રાપ્ત થયું છે. આ જન્મમાં આટલું જ એક કામ કરવાનું છે કે તમને હરેક જગ્યા ઉપર એવું થાય છે આમાંથી સુખ મને મળી જશે. મિથ્યાત્વ કોનું નામ? રાજુભાઈ, મિથ્યાત્વ આનું નામ કે તમને જે પૂતગલમાંથી સુખની બુદ્ધિ જે થાય છે એનું નામ મિથ્યાત્વ. હવે અત્યારની આપણી વર્તમાન ભૂમિકા તમારી મારી બધાની, આપણે તો માત્ર અડધો કલાક પોણો કલાક સ્વાધ્યાય કરવા જ માટે બેઠેલા છે. એટલે હું તમને પૂછું કે આંખો બંધ કરીને અડધી સેકન્ડ માટે રોકાઈ અને આમ વિચાર કરીને બોલો કે અત્યારની વર્તમાનની ભૂમિકા તમારી ને મારી બધાની, આપણે પોતાની જોવાની, બાજુવાળાની નહીં જોવાની, પણ એટલું દરબાર એક વિચાર કરીને ખાલી એટલું કહો કે અત્યારની વર્તમાનની ભૂમિકા આપણી કેવી છે કે પૂતગલમાંથી મને સુખ મળશે આવું તમારા મગજમાં બેઠેલું છે કે નહીં? ભાગશાળી મનીષભાઈ, આવું અંદરમાં બેઠેલું છે. આ જન્મની દરમાં આપણું લક્ષ્ય શું? આ જન્મની દરમાં આપણું લક્ષ્ય આટલું જ હોય કે મને જે પરમાં સુખની બુદ્ધિ થાય છે એ મારે તોડી નાખવાની છે. તો સુખ ક્યાંથી પ્રગટે છે? અને આવું સુખ પ્રગટેલું હોય ત્યારે અંદરમાંથી ભાવ કેવા અંદરમાંથી પ્રગટે એના માટેની નાનકડી એક વાત તમારી સામે મૂકું. પૂજ્ય કલાપૂર્ણ સરસ્વતી મહારાજ, તમે બધાએ જો નામ સાંભળેલું હોય તો કલાપૂર્ણ સરસ્વતી મહારાજ એટલે કે એક અધ્યાત્મ યોગી પુરુષ જેને કહી શકાય. એ એમને છે ને એટલી સરસ મજાની એમની વાચના વગેરે બહુ જ સરસ મજા એમની ચાલતી હોય અને એમને ધ્યાન વગેરે માટે પણ બહુ જ રસ. એમને એક ગ્રંથ લખેલો. એ ગ્રંથનું નામ હતું ધ્યાન વિચાર નામનો ગ્રંથ. આખી એક બુક લખી અને રેડી કરી, એની કોઈ કોપી વગેરે કરાવી અને સીધી એમને પ્રેસ વાળાને આપી દીધી. જે શ્રાવકો થ્રુ આપવાની હતી કે ભાઈ આ સાહેબ આ પ્રેસ વાળો ભાઈ છે અને આપણો ઓળખીતો છે સાહેબ, એને કાપ આપવા દઉં છે. પેલા શ્રાવકો થ્રુ પેલા એ પણ જઈને જ ભાઈ હતો અને એને બુક આપી. બુક આપ્યા પછી લગભગ સમજો ને 200-250 પેજ એમને લખેલા હશે. એ 200-250 પેજ આપ્યા પછી 15 દિવસ ગયા, મહિનો ગયો, 2 મહિના ગયા, 3 મહિના ગયા, 4 મહિના ગયા, 6 મહિના ગયા. 6 મહિના પછી પેલા ભાઈ સામે આવ્યા અને સામે આવ્યા પૂછ્યું કે ભાઈ પેલી બુકનું કામ કેટલે પહોંચ્યું છે? પેલી બુકનું કામ કેટલે પહોંચ્યું છે? ત્યારે જવાબ પેલો ભાઈ કે હા સાહેબ આપ્યું તો બરાબર છે, યાદ છે મને આપ્યું તું, હું જોઈને કહું છું. જોવામાં એને 15 દિવસ નીકળી ગયા. આખી ઓફિસ નહીં હોય પેલો માણસ અને પેલી બુક છે ને એનાથી કોઈ આડા હાથે મુકાઈ ગઈ અને ખોવાઈ. કેટલા વર્ષોની એમની સાધનાનો નિચોડ એમને એક બુકની અંદરમાં અક્ષાંકન કરેલું અને એ અક્ષાંકન કરેલી બુક અને જેને કહેવાય કે અમારા માટે પણ જેમ તમારા માટે તિજોરીમાં પડેલા થપ્પા એ તમારા માટે જેમ કિંમતી કહેવાય ને, અમારા માટે જે વેલ્યુ એક પેજની અંદરમાં લખેલી વસ્તુ એ પણ અમારા માટે વેલ્યુ વાળી વસ્તુ કહેવાય. હવે હું એમ પૂછું કે જ્યારે આ ભાગ્યશાળી એમ કહેવાયા કે સાહેબ પેલી બુક છે ને કોક આડા હાથે ખોવાઈ ગઈ છે સાહેબ, બીજી કોપી હોય તો આપો. એ વખતે આ અંદરની ભૂમિકા બની ગયેલી હોય ને, આત્મ ભાવે સ્થિર હોજો પર ભાવે મત રાચો રે, આ ભૂમિકાનું જ્યારે સર્જન થઈ ગયું હોય અને 24 કલાક આ જ ભાવંદરમાં આરાધક ભાવે એ પરમાત્માની આજ્ઞામાં જ્યારે રમતો હોય ત્યારે એની ભૂમિકામાં છે ને પેલો ભાઈ કે સાહેબ પેલી નોટ છે ને કોઈ કાળા હાથે મુકાઈ ગઈ અને ખોવાઈ ગઈ છે, ત્યારે એમના મોઢામાંથી શબ્દ કેવા નીકળેલા? સાહજિકતાથી આવું તો બને. તમારી કોઈને પેમેન્ટ તમારે જે લેવાનું હોય, અત્યારે તો તમારે ચોપડામાં લખવાનું બધું બંધ થઈ ગયું અને એ પેન ડ્રાઈવ ની અંદરમાં બધું રોજ તમારે કોમ્પ્યુટરમાંથી બધું પેન ડ્રાઈવ મારીને પછી પાછું તમારા ખીચામાં લઈને આવી જાઓ અને એ પેન ડ્રાઈવ તમારા ઘરની અંદરમાં તમારા સેવિકાએ સીધું વોશિંગ મશીન અંદરમાં તમારું પેન નાખી દીધું અને ત્યાં પેલી પેન ડ્રાઈવ ના કૂચે કૂચા જેવો થઈ ગયું, અંદરમાં હવે કશું બિલકુલ કોરું ઝાકર થઈ ગયું. એ પેન ડ્રાઈવની કોઈ કિંમત ન રહી અને તમને ખબર હતી કે છેલ્લા 1.5 વર્ષના જેના રૂપિયા લેવાના હતા એ બધા પેન ડ્રાઈવમાં લખેલા હતા અને પછી પેલી શ્રાવિકા કે હા એ પેન ડ્રાઈવ ની જુઓ અને જોયું ત્યારે બિલકુલ કોઈ છે. એ વખતે તમારા મોઢામાંથી શું નીકળે? હા દાદા, શું નીકળે મોઢામાંથી? આવું તો બોલો બોલો, શું નીકળે ભાઈ? જોરથી બોલો ભાઈ.
તો એ વખતે હવે હું એમ કહું છું તમારે જીતુભાઈ એટલું કહું કે આ પેન ડ્રાઈવ કદાચ મળી અને કોઈ જ નીકળી હવે કશું અંદરમાં કામ લાગ્યું નથી નવો ડેટા અંદર નાખી છે એવી પણ અંદરમાં શક્ય કે સંભાવના દેખાતી નથી તો એ વખતે મધ્યમ સાહજિકતાથી નહીં આત્મ ભાવે સ્થિર હોજો પરભાવે મત રાખો આવું ગીત નીકળશે વારી નીકળશે રાજુભાઈ આ ઘડી છે ને આ તમારે વાગોળવાની આટલું કામ કરવાનું છે વાંગીલાલજી આટલું કામ કરે ને એટલે ભયો આ જન્મની સફળતા શું આ જન્મની અંદરમાં તમે માસક સમણ કરી લો માસક સમણના પાડે માસક સમણ મનીષભાઈ આખી જિંદગી કરી લો જન્મ સફળ નહીં હજી એની અંદરમાં સંશય છે પણ હજી આપણે એટલું તો કરી શકીએ આવી કોઈ પણ ઘટના ઘટે ને એટલે તમારે ગાવાનું ચાલુ કરવાનું કઈ રિંગટોન તમારી બધાની આત્મ ભાવે મત રાખજો પરભાવે મત રાખજો બચ્ચે આમ તમે બધા હાસ્યા કરવાના સમજ ના પડે આનંદ મળે હે આમાંય આનંદ મળે ખરેખર નહીં અંદરમાંથી ધર્મ પ્રગટ્યો હોય ને ભાગશાળી એ ધર્મ પ્રગટેલાની નિશાની જ આ છે કઈ પણ ઘટના ઘટી દાખલા તરીકે નહીં ઘટના જ ઘટેલી શત્રુંજય ગિરિરાજ ઉપર આખું જિનાલય નિર્માણ થઈ ગયું અત્યારે જે જિનાલય છે ને એ આખું જિનાલય નિર્માણ થઈ ગયું નિર્માણ થઈ ગયા પછી એ મંત્રીની પાસે એ મંત્રીશ્વર આ જિનાલય નિર્માણ થઈ ગયું છે એને 32 સોનાની જીભ 32 દાંત અને સોનાની જીભ પેલો જે ઘોડે સવાર સમાચાર લઈને આવ્યો ને એને ગિફ્ટમાં આપી કેટલું આપ્યું ભાઈ 32 સોનાના દાંત અને સોનાની જીભ એક આવી ગિફ્ટમાં આપી સમાચાર મળ્યા ગુરુ મહારાજને રહેવા માટેનું સ્થાન વિમલ વસ્તુ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું એટલે પછી દાદા શું કહે આ 32 સોનાના દાંત અને ચાંદીની જીભ સોનાની જીભ ભેદ પેલા જ્યારે દેરાસરનું નિર્માણ થઈ ગયું અને નિર્માણ થયા પછી સમાચાર આપ્યા 32 સોનાના દાંત અને સોનાની જીભ આમ ગિફ્ટમાં આપી 2 દિવસ પછી એનો એક ઘોડે સવાર પાછો આવ્યો મંત્રીશ્વર દુઃખદ ઘટના શું થયું ભાઈ શું થયું આ જિનાલય અંદરમાંથી ચિરાઈ ગયું છે ફરી ઉતારવું પડશે અને ફરી બાંધવું પડશે પછી આત્મ ભાવે એ વખતે પેલા મંત્રીશ્વરે બે જોડ 32 દાંતની 2 જોડ સોનાની અને 2 જીભ ગિફ્ટમાં આપી ભાઈ આવું કેમ તો કે ભાઈ આ સિલિન્ડરમાં આગળ 15 ઉદ્ધારો થયા છે એ 15 ઉદ્ધારમાં દરેક વ્યક્તિને એક જ વખત ઉદ્ધાર કરવાનો લાભ મળ્યો છે અને મને 2 વખત આ લાભ મળશે આનો આનંદ હતો આ પરિણતિ આપણી પાસે કરી મારે તો એક વખત બિલ્ડિંગ બનાવવાનું હતું વિમલ વસુ ભવન બની ગયું કદાચ દાખલા તરીકે આમ કલ્પના જ કરવાની છે કે ભૂકંપનો આંચકો આવ્યો અને બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું પછી શું કરવાનું જીતુભાઈ આપણા નસીબની અંદરમાં આગળના જે લાભાર્થીઓ હતા એ બધા ફરી એટલા આપી દેશે અને નિર્માણ કરી દો જીવનમાં આ લાભ તો બહુ ઓછો મળે છે આમ કરીને છોડી દઈએ ને આમ બોલો મોઢામાંથી તો મેળ પડે અને મોઢું હલાય કરો તો મેળ ના પડે નહીં ઉદાર મને ખબર જ છે પણ અંદરમાં આ પરિણતિનું લેવલ બરાબર બની ગયું હોય આત્મ ભાવે સ્થિર હોજો પર ભાવે મત રાખો છે આ ભાવ અંદરમાંથી ખૂબ ઘૂંટાવો જોઈએ આમાં સાહેબ આ તો આવી ઘટના ઘટીને ત્યારે પેલી 2 જોડ આવે અને આમ સાહજિકતાથી આવું તો બને આમ કરીને વાત છોડી દેવાની હવે એટલું કામ કરશો કે ઘરની અંદરમાં હાર્દિકભાઈ મોબાઈલ કેટલા રૂપિયાનો રાખો છો કેટલા રૂપિયાનો રાખો છો લાખ રૂપિયાનો મોબાઈલ રાખો છો અને ઘરમાં તમારો દીકરો કે જે પણ નાનો દીકરો હાથમાં આવ્યો અને એને તમારો મોબાઈલ માંગ્યો દીકરાએ એ 5 વર્ષનો દીકરો અને એને મોબાઈલ હાથમાં લીધો અને એ લાખ રૂપિયાનો મોબાઈલ આમ જોતા એને કદાચ છે ને આમ ઠોકવું આવી ગયું અને મોબાઈલ નીચે પડ્યો સ્ક્રીન તૂટી ગઈ અને સ્ક્રીન તૂટી અંદરના સ્પેર પાર્ટ પણ નવરા થઈ ગયા અને એ વખતે આપણા મોઢામાંથી અવાજ શું નીકળે આવું તો બોલો ને ભાઈ અને એ વખતે પણ આ જ ગાવાનું આત્મ ભાવે તમારે આજે પાર્ટી
ઈશ્વરજી મહારાજ સાહેબ જૈના પૂજ્ય બાલા છે લોકો વિચારી કરી ગર્વ દુરંતર ઈશ્વરજી મહારાજ કયા એરિયામાં માંડલપુરમાં બિરાજમાન છે. એમના ગુરુ મહારાજ લગભગ દાદા ગુરુ પ્રતાપ છે જે પણ હોય તે મૂળ વડોદરાના છે. એ વલ્લભશ્રી મહારાજ પોતે વડોદરાના. વાહ, એટલે બધા વડોદરા વાળા એવા જ હશે, આપણે સમજી લઈએ. એ વલ્લભશ્રી મહારાજ પ્રવચનની અંદરમાં એ કાળની અંદરમાં પણ છે ને અપવાદનું સેવન એમનો વિશેષ વ્યક્તિગત છે. એમની સભામાં 25,000 માણસ અને 25,000 માણસ એક સરખા હોય એવું તો સંભવ બનવાનું નથી ભાઈ. 25,000 ની મેદની અને આ 25,000 ની મેદનીની વચ્ચે જ્યારે પ્રવચન ચાલતું હતું અને એક વ્યક્તિ છે ને એ વલ્લભશ્રી મહારાજની સામે પડ્યો કે આપ ये गलत बोल रहे हो, सूत्र भाषण कर रहे हो, આવું તેવું કેટલું બધું બોલી ગયો છે. અને સભામાં બધાને પણ ગુરુ પ્રત્યે તો પ્રેમ હોય જ, અને ગુરુ પ્રત્યે પ્રેમ હોય એના કારણે બધાય શ્રાવકો છે એની ઉપર તૂટી પડે એક વખત તો. અને એ વખતે ગુરુ ભગવતે કીધું શાંત થઈ જાઓ. એટલે આખી સભા બિલકુલ શાંત. અને એ વખતે બધાનો અંદરમાં ઉકળાટો ભરેલો હતો. ચહેરા ઉપર પણ બધાના લાલ ચહેરા. ગુરુની સામે આવી રીતના કેવી રીતના બોલી શકાય, એટલે બધા અલગ રીતે તૈયાર થયેલા હતા. પણ બધાને ગુરુ મહારાજે ગુરુ ભગવંતે એમને શાંત કરી દીધા. અને એ વખતે જે વસ્તુ બોલેલા ને એ મને બહુ જ ગમેલી. સમ્યક્ત્વની ભૂમિકા અંદરથી બરાબર જો રચાઈ ગયો ને ત્યારે એનો વ્યવહાર, વાણીનો વિલાસ એ પણ કેટલો સરસ મજાનો હોય. એ વખતે પેલા કેટલી બધી ગાળાગાળી કરેલી. 25,000 માણસની મેદની છે અને એ મેદનીની વચ્ચે પુણ્યશાળી પેલા ગુરુ ભગવતે કીધું શાંત થઈ જાઓ, બધા શાંત થઈ જાઓ. અને એક જ લાઈનમાં કીધું जिनके पास जो होता है वो देता है. આટલું સૂત્ર તમે લઈ લો ભાઈ. હે ભાઈ, આટલું સૂત્ર નાનકડું ભાઈઓ, આટલું જેની પાસે જે હોય તે. હવે તમારી સામે કોઈ દોડ ગાળાગાળી હાર્દિક ભી કરે ત્યારે આપણે શું વિચારવાનું? जिनके पास जो होता है वो, बोलो ने भाई, जिनके पास जो होता है वो देता है. આટલું કરી શકાય ભાઈ. આટલું નાનકડું કામ, બહુ મોટું કામ નથી હોતું. અત્યારે તમને જીતુભાઈ લાંબુ લેસન આપતો જ નથી. ઘરની અંદરમાં તમારું સંસાર એટલે તમારું એક નાનકડું ઘર, અને એ ઘરની અંદરમાં રોજ કંઈક ને કંઈક અવનવી આવી ઘટનાઓ તમને લોકોને જોવા કદાચ મળતા પણ વડોદરા વાળા માટે ના હોઈ શકે. હો ભાઈ, વડોદરા વાળા વ્યક્તિઓના ઘરની અંદરમાં તો એક જ વાત ચાલતી હોય કે હવે તો ઘરે ઘરે અઠમ. હા ભાઈ, બરાબર ને? તમારે ત્યાં બીજી આડીચડી વાતો તો ક્યારે આવે જ નહીં. હવે તો આપણા ઘરમાંથી હરેક ઘરમાંથી એક અઠમ હોય ને એક ઘરમાંથી એક વ્યક્તિ ઉદ્ધારના ફોર્મ ભરેલા હોય. આ જ માહોલ બનાવવાનો છે. આ તમે છે ને એટલું મનમાં બરાબર ધારી રાખજો અને ધારી રાખજો ભાઈ કે જો આ 2025 થી 2030 સુધીનો જે ગાળો છે ને એ કેવો છે? થોડું જોરથી બોલો ભાઈ. વિષમકાળ. આમ છે ને, આમ જોવા જઈએ ને તો આપણે બધા સેફ છે. જ્યાં સુધી સાધુ સંતો અને એમની તપશ્ચર્યા અને આપણી તપશ્ચર્યા જ્યાં સુધી જીવંત છે ને ત્યાં સુધી આપણને ઊની આંચ નહીં આવે. આ અઠમ એ રીતે આપણે કરવા છે સંકલ્પપૂર્વક કે આ વિશ્વની અંદરમાં શાંતિ બની રહે. આ મારા નેમિનાથ દાદા અને એ નેમિનાથ દાદા જે જગ્યા ઉપર બેઠા છે ને એ જગ્યા ઉપર બધાયને પ્રેમ છે. ભલે હિન્દુ સમાજ હોય તો એને પ્રેમ છે. એ લોકો દોડ્યા કરે, આપણે લોકો પણ દોડ્યા કરીએ અને બધાને એમ થાય આ સ્થાન મારું જ છે. આ ઘરમાં એ ગિરનાર પ્રત્યેનો લગાવ, એ ગિરનાર અંદરમાં રહેલા નેમિનાથ દાદા માટેનો લગાવ, હવે એ લગાવ આપણે બધા અહીંથી બેઠા બેઠા છેક નેમિનાથ દાદાની પાસે તો પહોંચી શકવાના નથી અને એ ગિરનારમાં જઈને અઠમ કરી શકવાના નથી. અહીંયા રહીને એ ગિરનારની અહીંયા બેઠા બેઠા ગિરનારની ઊર્જાને માણવાની છે. એ નેમિનાથ દાદાના 3 દિવસ માટેના એ અઠમનો તપ આજથી એવો માહોલ બનાવી દો કે અહીંથી બહાર નીકળો ને એટલે તમારે શું બોલવાનું ખબર છે? અક્ષરીઓ હું બોલાવું એ પ્રમાણે તમારે બધાએ બોલવાનું. શું બોલવાનું? હું અઠમ કરવાનો છું. બધા બોલો. હું અઠમ કરવાનો છું. અને તમારે અઠમ કરવાનો છે. આવું બોલજો ભાઈઓ. એટલે તમે બોલ્યા છે એટલે હવે કરી બતાવો. અહીંયા ભાઈ પાસ તૈયાર રાખજો. આ અમારા ભાઈ છે ને જબર ગજબ સેવા આપે છે, નિસ્વાર્થ સેવા. બસ આવા છે ને આવા શ્રાવકોની આવશ્યકતા છે કે સંઘની અંદરમાં નાના મોટા કોઈ પણ કાર્ય હોય ને તો ભાઈ બહારથી હું અહીંયા એક શ્રાવક જ્યારે કાર્ય આપ્યો ને તો એ પોતાનો આ મારો સંઘ છે ને હું સંઘનો છું
આવો ભાવ ભાષાડીનું નામ શું? નવીનભાઈ એ સરસ રીતે સેવા ટ્રસ્ટીમાં નથી તો આ અંદરમાં હું એમ કહું કે ટ્રસ્ટી કરતા પણ બે સ્ટેપ આગળ વધી અને પોતાનો સમયનું દાન આપી અને એ કામ કરે છે. આજે નવીનભાઈ તમારે 400 પાસ આપી દેવાના. મૂળ વાત ઉપર આપણે પાછા આવીએ કે અઠમનો તપ કરશું. આ અઠમના તપ કરવાથી શું થવાનું ભાઈ? શરીરને કસવાનું છે. કર્મણામ તાપના તપ. કર્મોને તપાવે એનું નામ તપ. આ અઠમ તપ અને આમાં છે ને આખા ભારતભરની અંદરમાં એક સિંગલ સંઘ જ્યાં ગુરુ ભગવંતનું સાનિધ્ય નહીં હોય ને એવાય ગામડાઓની અંદરમાં જ્યાં સાખીજી ભગવંતનું પણ કદાચ છે ને ચતુર્માસ નહીં હોય એવાય નાના ગામડાની અંદરમાં અઠમ તપ હરેક ગામે ગામ થવાના છે. એટલે કદાચ એમ કહી શકાય કે 1,08,000 અઠમ તપ આખા ભારતભરની અંદરમાં પણ થવાની સંભાવના જણાઈ રહી છે. એમાં આપણા ઘરના આપણા સંઘના જેટલા ઘર હોય એમાં કમસે કમ એક અઠમ 400 ઘર છે ને 400 ઘરની અંદરમાં 400 અઠમ હોય એટલો સરસ મજાનો માહોલ બનેલો હોય. 400 ની જગ્યા પર અહીંયા છે ને હરેક ગામમાં તમે જોઈએ ને તો દરેક જગ્યા ઉપર પ્રવચન જેવું પૂરું થાય એટલે બેનો ગૌલી ગાવાનું ચાલુ કરે અને પછી એમાં એક ગાન ગાતા હોય છે. મને બરાબર મગજમાં ફિટ થયેલું અમારા વડોદરાના ભાઈઓ બધા એટલે વટનીદરમાં ખાલી પેલા પૈસા ખર્ચવા વાળા નહીં હવે અઠમ કરીને બતાવવા વાળા અને બેનો પણ એવી જ છે. એટલે બધાએ અઠમનો માહોલ એવો જોરદાર બનાવવાનો છે કે આખા વડોદરાની અંદરમાં આપણે કોઈ સ્કોર નથી લખાવાના કે અમારા ત્યાં આટલા અઠમ ક્યારે બતાવવાનું નથી પણ આપણે આપણા સંઘનો અભ્યુદય આપણા પરિવારનો અભ્યુદય કરવા માટે થઈને આ સામૂહિક અઠમ અને અત્યારે છે ને પેલું પ્લેન ટેસ્ટ થયું એની અંદરમાં એક પેલી બેન એનો કદાચ લેટ નંબર આવ્યો અને કદાચ ફ્લાઇટ ની અંદરમાં ગોઠવાઈ ગયા ફ્લાઇટના દરવાજા બંધ થઈ ગયા અને હવે ઉપડવાની બાકી છે. એ વખતે પેલા બેનને મગજમાં બહુ છે ને એટલું બધું તાપમાન વધી ગયું કે આ મારા રૂપિયા આપ્યા છતાં પણ અમને અંદરમાં એન્ટ્રી નથી આપતા અને જ્યારે ખબર પડી કે આ ફ્લાઇટ અંદરમાં ક્રેશ થઈ ગઈ છે અને બધા ભેગા થઈને મરી ગયા છે એ વખતે મનમાં વિચાર શું આવ્યો છે? બચી ગયા. ભગવાને મને બચાવી. આ સમૂહની અંદરમાં એ બધાએ પાપ સમૂહમાં કરેલા હતા માટે સમૂહમાં એમને ઉદયમાં આવ્યા. એક લાઈનમાં બેઠેલા જેટલા પણ 241 વ્યક્તિ લગભગ 241 વ્યક્તિઓ એ બધાએ સમૂહમાં પાપ કરેલા અને બધાને સમુદ્રમાં ગોઠવી દીધા. હવે પેલી બેન તાકાત નથી એટલે એમને વચ્ચે પેલો ટ્રાફિક જામ થઈ ગયો. પેલી બેન લેટ પડી છે એરપોર્ટ સુધી પહોંચી ગઈ અને બારી સુધી પહોંચ્યા પછી હવે તમને અંદરમાં એન્ટ્રી નહીં મળે. હવે નેક્સ્ટ બીજું જ્યારે ફ્લાઇટ હશે એ વખતે તમને અંદરમાં એન્ટ્રી આપીશું. અને એ વખતે પેલી બેનને બચાવવાનું પણ કામ સમુદ્રમાં પાપ એમને નહોતું કરેલું એમની સાથે માટે એ બેન બચી ગયા. અહીંયા પણ 2025 થી 2030 ની વચ્ચે કોઈ પણ પ્રકારની આફત આવે અને આપણા અઠમ વાળા બધા ભેગા થયેલા હોય અને એ બધાનું સામૂહિક પુણ્ય એવું કામ કરતું હોય કે એમના કારણે કદાચ આપણે પણ સાથે બચી જઈએ. એટલે આપણા સંદેશમાં ઘરે ઘરે એક અઠમ તો કમ છે કમ અને વધુમાં વધુ થાય તો 400 ના 800 કરો એવા અમારા મંગલ તમને અંદરમાં આશીર્વાદ છે. પણ અત્યારે મિશન એટલું બનાવો કે આજથી અહીંથી ઊભા થયા પછી આજુબાજુમાં અડોસ પડોશમાં ઘરે ઘરે જઈને કહેવાનું કે હવે તો અઠમનો માહોલ બની રહ્યો છે અને આપણો પાસ ન લીધો હોય તો આજે નવી પેઢી પાસેથી અઠમનો પાસ લઈ લેવાનો છે. મૂળ વાત ઉપર આવીએ ભાઈ કે આ બધું જ કરવાનું છે અને આ છે ને આ તપની ફળશ્રુતિ પણ અહીંયા કીધું ને કે કલાપુર સુરસોજી મહારાજ સાહેબ એમને જ્યારે એમની ડાયરી ખોવાઈ ગઈ તો એમના મોઢામાંથી સાહજિક શબ્દ કેવા નીકળ્યા? આવું તો બને. આટલું સૂત્ર આ છે ને પેલા સૂત્ર બધા સંસ્કૃતમાં આવે ગ્રંથોની અંદરમાં. હું તમને ગુજરાતીમાં શ્લોક શીખવાડી દઉં છું. તમારે આટલું જ કરવાનું. કોઈ પણ ઘટના ઘટી કોઈ પણ જગ્યા ઉપર નાનું મોટું નુકસાન પહોંચ્યું અને એ વખતે તમારા મોઢામાંથી જો તમારા આત્મામાં ધર્મ પ્રવેશેલો હોય તો તમારા મોઢામાંથી શબ્દ કેવા નીકળશે? આવું તો પાકું બની શકશે. આ પરિણતિ ભાષાડી છે ને મારો ભાઈ નહીં આવે ને ત્યાં સુધી આત્મકલ્યાણ નહીં થશે. આ પરિણતિ માત્ર લાવવાની છે કે કોઈક નાનું મોટું નુકસાન થયું. આપણે દીકરાને પહેરવેલી ગાડી ચલાવવા માટે આપી અને કદાચ મર્સિડીઝ ગાડી લાવ્યા હતા. દીકરાને કીધું લે બેટા જોઈ ચાવી લઈ જા અને એને અંદરમાં ચાલુ કરી અને જેવો બહાર નીકળ્યો રોડ ઉપર આવ્યો અને એ વખતે એક બાજુનો રોડ બંધ હતો એટલે એક જ બાજુ આવન જામન હતું અને દીકરાએ જોરથી ગાડી અટકાવી દીધી. એ તમારી 50 લાખની કે 60 લાખની ગાડી અંદરમાં સીધું 10 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડી દીધું અને પછી ખબર પડી કે દીકરાએ એવો એક્સિડન્ટ
આટલો વાત બિલકુલ મને નહીં ચાલે ભાઈ 10 લાખનું નુકસાન પહોંચે ત્યારે તમારા મોઢામાંથી અવાજ શું નીકળશે આવું તો બને જ. આવું તો બને આટલું સૂત્ર તમારા જીવનમાં ઉતારવા પડે આ છે ને ધર્મ છે દાદા ગુરુદેવ ભદ્રંકર શ્રી મહારાજ એક ગામમાં સામયું હતું ઉમેદભાઈ સામાયની અંદરમાં અત્યારે જેવા સામાયા નહીં હો પહેલા તો દાદા ગુરુદેવ ભદ્રંકર શ્રી મહારાજ સામાયાની જ ના પાડતા હતા પણ છતાં સામયું કરવાનું તો કોઈ વિશેષ કારણ પ્રસંગ હતું હવે એ સામાયામાં ઓછામાં ઓછા 500 થી 1000 માણસ સામે લેવા વાળા અંદરમાં અને એમાં દરેક વ્યક્તિ જુઓ ને તો ધોતી જબ્બો ખેસ માથા ઉપર પાઘડી આ જમાનો ભાઈ અને સામે આટલા બધા પબ્લિક લેવા માટે આવ્યું હોય ઢોલ નગારા વાગવાના હોય અને બે પાંચ શ્રાવકો એવા સામે ચાલતા ચાલતા ગુરુ મહારાજને લેવા આવ્યા 2-4 કિલોમીટર સુધી દૂર અને પછી જ્યારે ગુરુદેવ ગામની નજીક આવ્યા સામયનો પ્રારંભ થવાનો હતો દાદા ગુરુદેવના પગની અંદરમાં એક મોજું પહેરેલું હતું આપણે જે કહીએ ને કે તમારી ભાષામાં ચંપલ બૂટ જેવું જે મારા સાહેબ અત્યારે પહેરીએ છે એ એક પગની અંદરમાં પહેરેલું અને એક પગ ખાલી એટલે રાજભાઈ સીધો આપણને પ્રશ્ન તો એ જ થાય કે આવ એક પગમાં ભાઈ ગઠાધિપતિ હે સિદ્ધેશ્વરી મહારાજ પછી એ ભદ્રંકર સુરી મહારાજ મેઘ સુરી મહારાજ સાહેબ પહેલા કાળધર્મ પામ્યા પછી મનોહર સુરી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા અને પછી ભદ્રંકર સુરી મહારાજ એટલે સિદ્ધેશ્વરી મહારાજ પછી એમના ગચ્છાધિપતિ તરીકે જુઓ તો ભદ્રંકર સુરી મહારાજ સાહેબ આવ્યા અને એ ભદ્રંકર સુરી મહારાજ 300 સાધ્વીજીઓના ગુરુના નાતે પણ જ્યારે સામાયમાં એન્ટ્રી લે છે અને કોઈ શ્રાવક ઇશારો કરીને કહે ગુરુદેવ એક પગમાં મોજું પહેર્યું છે ને એ શોભતું નથી સાહેબ બે પગમાં પહેરી લો ને ત્યારે દાદા ગુરુદેવ ભદ્રંકર સુરી મહારાજના મોઢામાંથી જવાબ એવો નીકળ્યો ભાઈ તકલીફ એક પગમાં છે બે પગમાં નહીં સાહેબ આ લોક જોશે તો કેવું રાખશે એ દાદા ગુરુદેવ કે આ લોકો જે જુએ એનાથી મને કોઈ નિસ્બત નથી મારા ભગવાન શું નોંધ લે છે ને એની સાથે મારે નિસ્બત છે જીતુભાઈ આપણે કોના મોઢા જોઈને જીવન જીવીએ હે દાદા કોના મોઢા જોઈને જિંદગી જીવવાની ગાંડાઓની આ રવિવારે ને એના પછીનો રવિવાર છે ને એ દિવસનો સબ્જેક્ટ છે કે ગાંડાઓની દુનિયા આમાં છે ને કેવું થયું ખબર છે જીતુભાઈ પેલા આવ્યા છે અસીનભાઈ એમાં પ્રૂફ આવ્યું ને ત્યારે પ્રૂફની અંદરમાં એવું હતું કે વાંઢાઓની દુનિયા અસીનભાઈ કે સાહેબ એ જ રહેવા દો કે પછી મૂળ વિષય તમારો એ તો કે ગાંડાઓની દુનિયા આપણે બધા છે ને આ ગાંડાઓના મોઢા જોઈને જીવાવાળા એટલે આપણે ગાંડા બનીએ છીએ આ ભદ્રંકર સુરી મહારાજ એમ કે મારા ભગવાન જેનાથી રાજી રહે એ પ્રમાણે મારું જીવનને જીવવાનું આત્મ ભાવે સ્થિર હોજો પર ભાવે મતરાજો રે ભાઈ આ પંક્તિ આ મહાપુરુષો એમના જીવનમાં ચરિતાર્થ કરતા હોય હું તમને પૂછું કે આવી એક ઘટના તમે તમારી લખીને આપજો હે આજે આપણે હવે થોડું એવું કામ ચાલુ કરીએ કે તમારે હવે અમને લખીને આપવાનું કે આવા પ્રવચન દ્વારા સાંભળ્યા પછી તમારા જીવનમાં કોઈ આવું સરસ કોઈ ઘટના ઘટી કે કોઈ વ્યક્તિ ને 5 લાખ રૂપિયા તમારે એની પાસે લેવાના બાકી હતા અને એ વ્યક્તિએ સામેથી કહી દીધું તો તે વ્યક્તિ એક્સપાયર થઈ ગઈ તમારા 5 લાખ રૂપિયા જતા રહ્યા અને હવે એ વખતે મનની અંદરમાં તોફાન ચાલ્યું મારા 5 લાખ ગયા મારા 5 લાખ ગયા મારા 5 લાખ ગયા અને પછી તમને પ્રવચન યાદ આવે આત્મ ભાવે સ્થિર હોજો પરભાવે મત રાચો રે અને એ વખતે મનથી વિચાર કરો આવું તો બને ભાઈ જોડશે આવું તો બને આમ કરીને વાત છોડતા જવાનું ઘરમાં દેરાણીને જેઠાણી અને ઘરમાં સાસુએ દેરાણીને પોતાની હીરાની વીંટી આમ કરીને આપી અને જેઠાણી જોઈ ગઈ અને એ વખતે શું બને એ વખતે એમને આવું તો બને એ તો બોલે પણ એની હાથે પણ ગાઈ લે આત્મ ભાવે સ્થિર હોજો અને પર ભાવે આ પુણ્યશાળી આ ભગવાનની સર્વોત્કૃષ્ટ આજ્ઞા છે આ આજ્ઞાને પાળવા માટે છે ને તમારે હિરેનભાઈ કોઈ તપ નથી કરવાનું તમે દિવસમાં આશીષભાઈ 3 ટાઈમ જમી શકો કોઈ પણ ઘટના ઘટે બધાની અંદરમાં આનંદ આનંદ અને આનંદ અત્યારે જીતુભાઈ આનંદમાં સાટામાં કે ખાલી ગાલ ફૂલાયેલા છે
અત્યારે બહુ સાચું કહો ને બધાની પરિસ્થિતિ આવી છે બક્ષાળીઓ કે આપણે છે ને ગાલ છે ને થોડા હસતા રાખવા પડે છે કૃપાચંદજી. અંદરથી તો રડીએ જ છે. ખરેખર કહું છું અંદરથી બધાય રડો છો. તમારી પાસે પ્રસન્નતા નથી, તમારી પાસે આનંદ નથી, તમારી પાસે સુખ નથી. તમારે સુખમાં રહેવું હોય, તમારે આનંદમાં રહેવું હોય, તમારે પ્રસન્ન રહેવું હોય તો આટલું જ કામ કરવાનું. આત્મભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો. આજે અહીંથી ઊભા થઈને ઘેર જઈને પહેલી આ લીટી લખી લેજો. જેને કદાચ યાદ ના રહ્યો તમારી પાસે અહીં નોટમાંથી લખી લેજો. પણ આ લાઈનને તમારે રોજ 108 વાર બોલવાની. હા હાર્દિકભાઈ 108 હું ખરેખર કહું છું કે આત્માની અંદરમાં સ્વાભાવિકતાથી તમારે ધર્મને પ્રગટાવો. ધર્મ છે ને કોઈ બહારથી ખરીદી લાવવાની ચીજ નથી એનું ધ્યાન રાખજો. તમે અહીંયા લાખ રૂપિયા ને કરોડ રૂપિયા વિમલ વસ્તુની અંદરમાં 1 કરોડ ને 8 લાખ રૂપિયા મને ખબર નથી શું ના કરો ભરો તમે પણ કદાચ બંધમાં ભરી દીધા ને એટલા માત્રથી પણ આત્માનું કલ્યાણ નહીં થઈ જાય. આ આજ્ઞાની સાથે તમારો જો અંદરમાં એટેચમેન્ટ જોડાણ થઈ ગયું છે ને ભાઈ જીતુભાઈ, આ જોડાણ એ તમારા આત્માની અંદરમાં ધર્મને પ્રગટાવવાનું કામ કરે છે. એટલે એ ધર્મને પ્રગટાવવાનું છે. આ કરવાનું ન છોડવાનું નથી. તમારી પાસે જે છે ને એ આપતા જાઓ. હમણાં દાદાએ બહુ સરસ મજાની વાત કરી. મારા સાહેબ અમે આપતા નથી, અમે ઋણમાંથી મુક્ત થઈ ગયા છે. શું નામ છે દાદા? નામ શું? નરેન્દ્રભાઈ. હમણાં 2-3 દિવસ પહેલા મળ્યા ને એમને વાત કરી. અમને કીધું કે સરસ તમે અનુભૂતિના કાર્ય કરી રહ્યા છો બધા. તો એમના મોઢામાંથી એક સાહજિક શબ્દ નીકળેલો, હું તો છે ને આગલા જન્મના જે મારા માથા ઉપર ઋણ છે ને એ પૂરા કરી દઉં. મને આ બધામાં છે ને કાંઈ રસ નથી, ઇન્ટરેસ્ટ નથી. ઠીક છે આ બધું એક સમાજની દ્રષ્ટિએ કરવું પડે છે પણ હું તો આપીને છૂટો. ઋણથી મારું ઋણ પૂરું થાય ને એમાં એ છે ને આ અંદરમાંથી ધર્મ પ્રગટે ને ત્યારે ઋણ મુક્તિનો અંદરમાં વિચાર આવે છે. આજના દિવસે પુણ્યશાળી આપણે આટલું જ કામ કરવાનું છે. મનઃ જીર્ણાણમ જીનેશ્વર ભગવાનની આજ્ઞાને માનો. અને એ જીનેશ્વર ભગવાનની આજ્ઞા કઈ રત્નેશભાઈ? આત્મભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો. આ ભગવાનની આજ્ઞા છે અને આ ભગવાનની આજ્ઞા પાળવામાં પુણ્યશાળીઓ ખૂબ ખૂબ સફળ બનો. એ જ મંગલમય વિદર્શના. આજે ગુરુ મહારાજ થોડાક શરીરની અસ્વસ્થ વાતાવરણના કારણે, બીજું કોઈ વિશેષ કારણ નથી પણ થોડું શરીરની અસ્વસ્થતાના કારણે નથી આવી શક્યા. રેગ્યુલર પ્રવચન ગુરુ મહારાજનું સમયસર ચાલુ થશે. આવતીકાલથી પણ રેગ્યુલર છે પણ આજે આ વરસાદ વગેરે વધારે પડવાના કારણે શરીરમાં થોડી અસ્વસ્થતા છે એટલે નથી આવ્યા પણ રેગ્યુલર ચાલુ છે. ભાગ્યશાળી અશ્વિનભાઈ